રાજ્ય સરકાર દ્વારા દરેક પ્રાદેશિક મહોત્સવ ઉજવવાનું નક્કી કરાયું છે. તે મુજબ અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજી ખાતે 2 દિવસીય મહોત્સવ 2024-25 અંતર્ગત પ્રારંભ કરવામાં આવ્યો હતો. ગુજરાત સરકારના યુવક વિકાસ અને રમતગમત વિભાગ ગાંધીનગર તેમજ અરવલ્લી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 2 દિવસીય શામળાજી મહોત્સવ 2024-25નો આજરોજ પ્રથમ દિવસે અન્ન અને પુરવઠા મંત્રી ભીખુજી પરમાર દ્વારા મહોત્સવનો પ્રારંભ કરાયો હતો. જેમાં પ્રથમ દિવસે ગણેશ વંદના હાસ્ય કલાકાર તેમજ ગુજરાતની લોકગાયક ગીતાબેન નબારી દ્વારા કૃષ્ણ ગીતો ગાવામાં આવ્યા હતા. ત્યારે સમગ્ર શામળાજી મંદિર પરિસર કૃષ્ણમય બન્યું હતું અને ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. રોલિંગ આજે શામળાજી મહોત્સવમાં આવ્યો છો ભાઈ, મારા શું કહે છો? શામળાજી આ મહોત્સવમાં આવવાનું થયું છે. ભગવાનના પ્રાંગણમાં ગાવાનો અવસર મળ્યો છે, અમારા માટે ખૂબ ગૌરવની વાત છે. અને શામળાજી મંદિર એક આપણા તમામ ગુજરાતીઓનું હિન્દુ ધર્મનું એક શ્રદ્ધાનું કેન્દ્ર છે, આસ્થાનું કેન્દ્ર છે. એટલે અહીંયા બહુ મોટી સંખ્યામાં ભક્તો બિરાજમાન છે ને એમની સામે મને મારા ગીતો ગાવાનો, કીર્તન કરવાનો મોકો મળ્યો છે, તો ખૂબ મારા માટે આનંદની વાત છે. તો થેન્ક યુ શામળાજી ટ્રસ્ટ અને ગુજરાત ગવર્મેન્ટ કે સારા અવસર એમને યાદ કરે એ માટે. કોઈ એવું ગીત કે છે શામળાજી મંદિર માટે આપને પ્યારું લાગતું? હું તો પહેલી વખત અહીંયા આવી છું, પરફોર્મ કરીશ, પણ મેં ઘણા બધા ડાયરોમાં ગાયું છે. કેમ કે શામળાજી કે પછી સવારિયા શેઠ હોય કે ભગવાન કૃષ્ણ હોય, બધા ગીત તો આપણે એક જ હોતા હોય છે. કે દેવ દ્વારિકા વાળા હો નાની નગરીના રાજા શામળિયા શેઠ અમારા. થેન્ક યુ. આ શામળાજી મહોત્સવ 2024-25નો પ્રારંભમાં સાબરકાંઠાના સાંસદ શુભનાબેન બારૈયા, ભિલોડા તાલુકાના ધારાસભ્ય પીસી બરંડા અને જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારેખ દ્વારા તેમજ શામળાજી મંદિરના વાઇસ ચેરમેન પૂર્વ અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ રમેશજી ડાભી પણ ઉપસ્થિત રહ્યા હતા. તો હજુ બીજા દિવસે પણ શામળાજી મહોત્સવ ભવ્ય રીતે ગુજરાત રાજ્યના ખ્યાતનામ કલાકારો દ્વારા ઉજવાશે. ત્યારે સમગ્ર અરવલ્લી જિલ્લો અને ગુજરાતના દર્શકો આ મહોત્સવમાં મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. શામળિયા મહોત્સવનો કાર્યક્રમ આપણા દેશના દીર્ઘદ્રષ્ટા, આપણા સૌના લાડીલા, આપણા ઉત્તર ગુજરાતના પનોતા પુત્ર માન્ય નરેન્દ્રભાઈએ આ શરૂ કરેલો કાર્યક્રમ, અને આ કાર્યક્રમ આજે 10 વર્ષથી દર વર્ષે શામળિયા મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. એ અંતર્ગત આ વર્ષે પણ આ શામળિયા મહોત્સવની ઉજવણી કરવાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. અને એના કારણે રાજસ્થાનનું પ્રવેશદ્વાર ગણાતું આ શામળિયાનું મંદિર આદિવાસીઓનું આસ્થાનું કેન્દ્ર પણ છે, દરેક સમાજનું પણ આસ્થાનું કેન્દ્ર છે. અને ત્યારે તમારા માધ્યમથી આ શામળિયા ભગવાનના આ જે આજનો કાર્યક્રમ છે ખુલ્લો મૂકવામાં આવ્યો, એ જન જન સુધી પહોંચે અને શામળિયા ભગવાનની કૃપા હંમેશા આપણા ઉપર રહે. આ વાત તમારા માધ્યમથી જન જન સુધી પહોંચાડવા માગું છું. દેશના વડાપ્રધાનને આ પ્રસંગે યાદ પણ કરીએ છીએ, ધન્યવાદ પણ આપવા માંગીએ. યાત્રાધામ શામળાજી ખાતે 2 દિવસનો શામળાજી મહોત્સવનો પ્રારંભ થયો છે. ત્યારે ભિલોડા તાલુકાના ધારાસભ્ય પીસી બરંડા દ્વારા શામળાજી મહોત્સવના કાર્યક્રમ દરમિયાન શામળાજી તાલુકો જાહેર કરવાનો હુંકાર કરાયો હોવાનું તેમણે જણાવ્યું હતું. કે વર્ષ 2025માં શામળાજી તાલુકો બનવાની શક્યતા વ્યક્ત કરાઈ હતી અને આ મામલે ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરી દરખાસ્ત પણ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. માન્ય મુખ્યમંત્રી સાહેબને મળીને આવ્યો છું. ત્યારે ભિલોડા નગરપાલિકા બને એ માટેની મેં ભલામણ કરી છે. અને ભિલોડાની શહેરની વચ્ચે જે રોડ છે એને વિકાસ પથ બને એના માટે પણ મેં માન્ય મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરી છે. અને આ શામળાજી આટલું મોટું મંદિર છે, શામળાજી વિસ્તાર આખો જે વિસ્તાર છે એમાં અનેક પ્રકારના આપણી પાસે દેખાય છે કે વિકલ્પો છે. ત્યારે આજે માનનીય મુખ્યમંત્રી શ્રી પાસે જઈ અને શામળાજી તાલુકો બને એ માટેની દરખાસ્ત પણ કરી છે. અને આ 2016થી તાલુકાની માગણી છે. હું માનું છું ત્યાં સુધી આ વર્ષની અંદર આ એક તાલુકો બને અને વિકાસના પંથે જાય, અને તાલુકો બનવાથી આખા દેશના અહીંયા નાગરિકો આવે અને સુવિધા મળે એ માટેના અમે પ્રયત્નો કરવા જઈ રહ્યા છીએ. અમિત ઉપાધ્યાય સાથે CN24 ન્યૂઝ, અરવલ્લી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.